બનાસકાંઠા જિલ્લામાંથી સરકારી કર્મચારીની રાજકીય નિષ્ઠા સામે સવાલો ઉઠાવતો એક મોટો વિડીયો સામે આવ્યો છે. પાલનપુર તાલુકાના વગદા ગ્રામ પંચાયતના તત્કાલીન મહિલા તલાટીનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થયેલા વિડીયોની યસ મીડિયા ગુજરાત પુષ્ટિ કરતું નથી, પરંતુ વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક સરકારી વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન આ મહિલા તલાટીએ ખુલ્લેઆમ સત્તાધારી પક્ષ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી. સરકારી નિયમો મુજબ કોઈ પણ ચાલુ ફરજ પરના કર્મચારી આવી રીતે કોઈ રાજકીય પક્ષનો પ્રચાર કે ખેસ ન પહેરી શકે, છતાં અહીં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે વિડીયો આટલો વાયરલ થયો હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કેમ કરવામાં નથી આવી? વહીવટી તંત્રની આ ઢીલી નીતિ પાછળનું કારણ શું છે? આ અંગે અમારા એક પત્રકાર મિત્રએ તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે હંમેશની જેમ એક જ ચાલુચીલા જવાબ આપ્યો કે વાયરલ વિડીયોની તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે વિપક્ષ કોંગ્રેસ હંમેશા આક્ષેપ કરતું આવ્યું છે કે સરકારી કર્મચારીઓ દબાણમાં અથવા પોતાની મરજીથી ભાજપનો ખેસ પહેરીને કામ કરે છે અને તટસ્થ રહેતા નથી. આ વાયરલ વિડીયો હવે કોંગ્રેસના એ આક્ષેપોને વધુ હવા આપી દીધી છે અને લોકો પૂછી રહ્યા છે કે શું કોંગ્રેસના આક્ષેપો ખરેખર સાચા છે? તો હવે જોવાનું એ રહેશે કે આ મહિલા તલાટી સામે માત્ર તપાસના નામે નાટક થાય છે કે પછી કોઈ કડક સજા કરવામાં આવે છે.